વેલકમ ટુ માય ચેનલ દોસ્તો. પેલું કહેવાય છે ને કે તમારા ભાગ્યમાં કંઈક સારું લખ્યું હોય ને તો તમે ભક્તિ તરફ 100% વળો. અને ભક્તિ એક એવી વસ્તુ છે કે પ્રભુ તમને જ્યાં સુધી હુકમ ના કરે ત્યાં સુધી તમે એના દરબાર સુધી ના પહોંચી શકો. અને આજે ખરેખર આજે મંગળવાર છે અને બજરંગબલી દાદાને હું ખૂબ જ માનું છું. અને મારા એક પરમ મિત્રનો મને ફોન આવ્યો કે જીતુભાઈ તમારે આવવાનું છે, કામ છે એટલે, અને દર્શન બી કરતા આવીએ. અને કુદરતી મને આજે શૂટિંગમાંથી થોડુંક વહેલો ફ્રી કરવામાં આવ્યું, મારું થોડું વહેલું બેકઅપ થયું. એટલે કહેવાય ને કે યોગાનું યોગ આપણને હનુમાન દાદાએ બોલાયા એટલે હું આ જઈ રહ્યો છું. અને મંદિરમાં હું અગાઉ જઈ ચૂક્યો છું. મારા પરમ મિત્ર મારા ભાઈ શ્રી અક્ષર પટેલ એની સાથે ગયો હતો, પણ એ વખતે મને અંદર કહેવાય ને કે આરતી માટે અથવા તો બીજો વિડીયો બનાવવા માટે મને કોઈ ચાન્સ નહોતો મળ્યો. સાથે છે મારા પરમ મિત્ર ભાવેશભાઈ ઠક્કર, અને એમના થકી આજે મને ભગવાનના દર્શનનો લાભ મળી રહ્યો છે. તો ચલો તમને પણ હું આજે મંગળવાર છે એટલે મસ્ત હનુમાન દાદાના મંદિરના દર્શન કરાવું. અને આ જે મંદિરે હું તમને લઈ જાઉં છું એ મંદિરનું મહાત્મય બહુ મોટું છે. એ તમે આ વિડીયો સાથે જોડાયેલા રહેજો, તમને ખૂબ મજા આવશે. આણંદમાં નવનિર્મિત થયેલું આ મંદિર છે, હું તમને દર્શન કરાવું. તો પહોંચી ગયો છું આણંદ રોકડિયા હનુમાનજી દાદાના મંદિરે. તો દર્શન બી કરાવું છું તમને, અને જે કંઈ એનું મને જાણકારી મળે એ પ્રમાણે તમને જાણકારી પણ આપું છું. તો જઈએ આપણે અંદર દર્શન કરવા. ચલો. દર્શન તો મેં કરાયા, પરંતુ આ મંદિરનું ખૂબ મોટું મહાત્મય છે. અને હું અત્યારે બેઠો છું હરિકૃષ્ણભાઈ પટેલ, અમારા વડીલ શ્રી છે. અને ઓલવેઝ જ્યારે પણ હું અહીં આવું છું તો મને ખૂબ સાથ સહકાર મળે છે. અને અહીંનો જે પ્રસાદ છે મોહનથાળનો, એનો હું બહુ મોટો આશિક છું. એટલે ઓલવેઝ જ્યારે આવું ને એટલે હું એમને કહું ભાઈ મોહનથાળ ખવડાવો, અને ઓલવેઝ મને હરિકૃષ્ણભાઈ મને ખવડાવતા હોય છે. તો આપણા મંદિરનો મહાત્મય આપણે હરિકૃષ્ણભાઈ પાસે જાણીશું. તો સીધા વાત કરીશું હરિકૃષ્ણભાઈ સાથે. જય કષ્ટભંજન દેવ કી જય. હરિકૃષ્ણભાઈ કેમ છો? મજામાં? બસ મજા, ભગવાનની દયા છે. હા, બસ મારી ચેનલ પર તમારું સ્વાગત છે. અને હું ખાસ એ પૂછું છું કે આ મંદિરનું મહાત્મય જે છે, જે લોકો સુધી પહોંચે, અને ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં આવે છે, એમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અને જેમ નામ છે કે રોકડિયા મહાદેવ, એટલે રોકડિયા કષ્ટભંજન હનુમાનજી દેવ. તો એનું મહાત્મય શું છે જરા અમારા પબ્લિક જે મને જોઈ રહી છે, જે ભક્તો જોઈ રહ્યા છે, એ લોકો સુધી પહોંચે. જ્યારે ભગવાન રામચંદ્ર માતા સીતાજીની ખોજ કરવા નીકળેલા, કિષ્કિંધા નગરી રોકાયેલા, તે વખતે અહીંના ભક્તોના વિનંતીથી હિડંબા રાક્ષસના ત્રાસથી ભયમુક્ત થવા માટે અહીં આગળ રામચંદ્રજીએ નારદજી જોડે સાથે હનુમાનજી મોકલેલા, અને અહીંના ભક્તોને કષ્ટ નિવારણથી દૂર કરાયેલા. અને અહીંના ભક્તોના ઈચ્છાથી નારદજી દ્વારા હનુમાનજીની એક નાની મૂર્તિનું સ્વરૂપનું સ્થાપન થયેલું. પણ તે ઘડીએ હનુમાનજીએ રામચંદ્રના દર્શનની અભિલાષા રાખતા તે ઘડીએ ભગવાન રામચંદ્ર એવું બોલેલા કે હે હનુમાન, અત્યારે તો માતા સીતાની ખોજ કરવાની છે, દશરથ રાજા સ્વર્ગે સીધાયા છે, એનું કાર્ય જ કરવાનું છે, અયોધ્યાને રામ રાજ્યનું સુખ આપવાનું બધું કાર્ય કરવાના છે. પણ ભવિષ્યમાં મારો કોઈ સર્વોપરી અવતાર છે, ત્યારે હું આવીશ, મળીશ અને ભેટીશ. અને જ્યારે ભગવાન સ્વામિનારાયણ સંવત 1874 જેઠ સુદ 6ને દિવસે અહીંયા આગળ આવ્યા, તો મૂર્તિમંત હનુમાનજી પ્રકટ થઈને ભગવાન સ્વામિનારાયણ સાષ્ટાંગ પ્રણામ કર્યા, ભેટ્યા, અને ભગવાન સ્વામિનારાયણ માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને ભગવાન સ્વામિનારાયણ હનુમાનજીને એવું બોલ્યા કે હનુમાન, મેં તને રામ અવતારથી બેસાડ્યો હતો, ત્યાંથી આજ દિન સુધી જે કોઈ ભક્તો તારે શરણે આવ્યા બધાના કષ્ટ દૂર કર્યા છે, પણ હવે ખાલી કષ્ટ એકલા દૂર નહીં કરું. તું કોઈને આધિ વ્યાધિ ઉપાધિ, કોઈને વિદેશ મોકલા, વિદેશથી પાછા લાવવા, કોઈને પતિ પત્ની બાળક સંતાન આદિ કોઈ પણ ઈચ્છા તારી આગળ રાખશે એ દરેકની મનોકામના પૂર્ણ કરીશ. અને અહીં આગળ જ્યારથી ભગવાન સ્વામિનારાયણ આયા
અને આ હનુમાનજી એટલું બધું કામ કરતા થયા તે સદગુરુવરે ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીનો મહાન પ્રતાપ જોઈ આરતી ઉતારીને કષ્ટભંજન નામ હતું એને બદલે રોકડિયા હનુમાનજી નામ પડ્યું. આજે એ હનુમાનજીનો ઇતિહાસ વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદીના પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1000 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંતો અને બધાના સાથ સહકારથી એક જે વડતાલના જૂના ચોપડામાં જે લખાયેલો હતો એને આણંદમાં અન્યની અલૌકિકતા તરીકે એક પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે અને સઘળો ઇતિહાસ પણ લખવામાં આવેલો છે. અને તમારી જાણ માટે જે તે વખત નંદ સંતો દ્વારા આ હનુમાનજીની સ્પેશિયલ સ્તુતિ પણ લખાયેલી છે, જેને આજે નિત્ય આરતી પછી ગવાઈ રહી છે. આજે આ ચેનલના માધ્યમથી આજે બધાને હું તમને આમંત્રણ આપું છું કે આ એવા પ્રતાપી હનુમાનજી છે કે જેની ભગવાન સ્વામિનારાયણ ખુદ અહીંયા આવ્યા હતા, પ્રસ્થાપના કરી હતી અને ગોપાળાનંદ સ્વામી આની આરતી ઉતારી છે. અને અહીં આગળ એવું ઐશ્વર્ય મૂકવામાં આવ્યું છે જેના પ્રતાપથી લોકો ખૂબ રાજીને ધન્યતા અનુભવે છે. તો આપ પણ અહીં આગળ આવી દર્શન કરી અને દાદાનો રાજીપો મેળવશો. જય શ્રી સ્વામિનારાયણ. ભલે ખાલી અહીંયાનું એક્ઝેક્ટ એડ્રેસ શું છે, કદાચ જો આપણા આણંદના લોકોને તો બધાને ખબર છે, ખેડા જિલ્લામાં બી મોસ્ટ ઓફ લોકોને ખબર છે, પણ કદાચ સમજો કે ગુજરાતના કોઈ બી ખૂણામાંથી કોઈ ભક્ત અહીંયા આવતો હોય તો એના માટે સરનામું શું છે? અહીંનું સરનામું શ્રી રોકડિયા દેવ હનુમાનજી મંદિર, ગોયા તલાવને કિનારે, PM પટેલ કોલેજની પાસે અને નવા બસ સ્ટેન્ડની નજીક. કોઈ બી વ્યક્તિને કહો તો તરત અહીંયા આગળ તમને લઈ આવે. ખૂબ ખૂબ ધન્યવાદ હરિકૃષ્ણભાઈ પટેલ, અને ખૂબ સરસ ઇતિહાસ વિશે જાણકારી મળી. મને પણ આજે આનંદ થયો કે હું આટલી સરસ પવિત્ર જગ્યાએ મારા મિત્ર ભાવેશભાઈ થકી અહીંયા પહોંચ્યો છું અને ઘણીવાર પટેલ સાહેબને મળ્યો પણ છું. અને તમને આ મંદિરની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે જે પૌરાણિક છે, બહુ ઐતિહાસિક કહી શકાય, એનું પણ આપણે થોડુંક મહાત્મય જોઈએ. બતાડીશું રૂબરૂ, વાતોથી નહીં કરું. તો ચલો બતાવો. પાછળ સરસ મજાનું એક બિલ્ડિંગ જોઈ રહ્યા છો. આ બહુ પૌરાણિક રીતે બનેલું છે. તમને લાગતું છે કે કોઈ ફિલ્મનો સેટ ઊભો છે, પણ ના દોસ્તો, આ ભોજનાલય છે અને યાત્રિકો માટે રોકાવા માટેનું એક રહેણાંક છે. હવે આનું શું મહાત્મય છે એ આપણે હરિકૃષ્ણભાઈ પાસેથી જાણીશું. આવો સાહેબ. આ જે પાછળ અમે જોઈ રહ્યા છીએ, પહેલાં હું મારા દર્શકોને રૂબરૂ બતાવી દઉં. પાછળ જે સરસ મજાનું નિર્માણ કાર્ય જે દેખાઈ રહ્યું છે, જે મસ્ત મજાનું એમ કે ભાઈ હવેલી જેવું દેખાય છે, એની શું ગાથા છે? આ જે હવેલી છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાયની એક જૂની પરાણી ધન સંતો દ્વારા પ્રવર્તાવેલી એક શૈલી છે. જે શૈલી આધારે વડતાલમાં, મૂળીમાં, અમદાવાદ, કાલુપુરમાં, યાદિક બધે આવી ડિઝાઇનના સરસ મજાના સભા મંડપ અને યાત્રિક ભવનો બનેલા છે. અત્યારે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે જે આ નવું યાત્રિક ભવન દેખાય છે, એમાં બહાર ગામથી જે કોઈ હરિભક્તો આવે એને નિઃશુલ્ક પ્રસાદ માટેનું ભોજનાલય બનાવવામાં આવેલું છે, સંતોની નિવાસસ્થાન પણ બનાવવામાં આવેલું છે, સભા મંડપ પણ છે અંદર, અને 30 રૂમો યાત્રિકો માટે બનાવવામાં આવેલી છે, જેથી બહાર ગામથી જે કોઈ ભક્તો આવે દર્શનાર્થી એના માટે મંદિર દ્વારા અહીંયા આગળ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. બહુ સરસ. અચ્છા, આ મંદિરનું જે નિર્માણ કાર્ય થાય છે એટલે એના પહેલા જૂનું એક મંદિર હશે? હા, હતું. હા, અને અત્યારે આનું જીર્ણોદ્ધાર થયેલું છે. વેરી ગુડ. તો મંદિર જે બની રહ્યું છે, હું તમને બતાવું. હવે મંદિરનું નિર્માણ કાર્ય જુઓ ખાલી. મેં આગળથી તો તમને બધાને બતાવ્યું છે. આ હું બેક સાઈડ પર ઊભો છું અને આખું મંદિરનું પટાંગણ તમને બતાવી દઉં. એકવાર આવશો તો ખરેખર તમને બહુ મજા આવશે. અને આ વાત છે શ્રદ્ધાની, એક આત્મવિશ્વાસની, અને પ્રભુ પ્રત્યેની તમારી જે શ્રદ્ધા છે એને સાબિત કરવાની વાત છે. અને એવું કહેવાય છે ને કે ધજાના દર્શન માત્રથી દુઃખ દૂર થાય છે, તો ધજાના પણ તમે દર્શન કરી લો. આ એનો આ તમે પાછળથી મેં તમને વ્યૂ બતાવ્યો છે અને અમે ઊભા છીએ આ એક્ઝેક્ટલી જ્યાં આગળ બધું વર્ક ચાલુ છે. હું તમને એનું વર્ક જુઓ અહીંયા અંદરથી. આ તમે આમ આવો એટલે તમને એટલી સરસ મજાની ફિલિંગ આવે છે. પાછળ જે તમને મેં યાત્રા મીન્સ ભક્તો માટે રોકાવાની જગ્યા અને અન્ન ક્ષેત્ર માટેનું જે પાછળનું બિલ્ડિંગ મેં તમને બતાવ્યું. અહીંયા એક બીજી જે એક વસ્તુ છે, એક બહુ પૌરાણિક વાત છે અને એ હું તમને બતાવું. એનો ઇતિહાસ પણ આપણે જાણીએ. આ છે પ્રસાદીનો કૂવો, જેનું અત્યારે નવું નિર્માણ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો આ રીતે.
અને આ તમે જુઓ એનું આખું નવું બધું વર્ક ચાલી રહ્યું છે. એના દિવાલો પણ અત્યારે એનું બધું ટોટલ પુનઃનિર્માણ ચાલી રહ્યું છે. અને હરિકૃષ્ણભાઈ આપણે જાણીએ કે આ પ્રસાદીનો કૂવો એટલે શું છે. આવો ભાઈ. તો અમે હા એક્ઝેક્ટ ઊભા છીએ પ્રસાદીના કૂવા પાસે. આનું મહાત્મય શું એ મને કહેજો જરા. સંવત 1874 જેઠ સુદ છઠને દિવસે શ્રીજી મહારાજ નંદ સંતો સહિત આણંદ ગામના તે જીતે વખતના ભક્તોના આગ્રહને કારણે અહીં આવેલા. પણ અહીં આગળ કેટલાક દેશીજનોએ એમને આ સંતો હરિભક્તો ઉપર કાદવને થોડુંક ધૂળ આદિ કરેલું. પણ આ જે હનુમાનજી જે ભગવાન રામચંદ્ર સમકાલીન હતા એ હનુમાનજીની પાસે એક કૂવો હતો. અહીં આગળ ગોસાઈની એક વાડી હતી. તો આ જે આણંદ એ ગોસાઈનું ગામ ગણાતું. અને એ જે મઠના જે જે અનુયાયીઓ રહેતા એમને એમ હતું કે આજે અમારા પૂરમાં ભગવાન આવ્યા છે તો લાવો અમને અમારી વાડીએ લઈ જઈએ. અને એ ન્યાયે અહીં જે ગોસાઈના વંશજો હતા એ બધા ભગવાન સ્વામિનારાયણ અહીં લઈ આવ્યા. અને અહીંયા જે પ્રસાદીનો જે કૂવો છે એ કૂવા પાસે થાળા જોડે એક પ્રસાદીનો પથ્થર છે. એ પથ્થર પર ભગવાન સ્વામિનારાયણને બેસીને નંદ સંતોએ સ્નાન કરાવેલું અને સંતોએ ખુદ પણ સ્નાન કરેલું. વધતા જે તે વખતે જળવાનું જ્યારે ઈચ્છા થઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણ જાતે આ કૂવામાંથી પાણી કાઢ્યું. નંદ સંતોએ પણ પાણી કાઢ્યું અને પોતે જળ પાન કર્યું. પ્રસાદીનું જળ પણ મૂક્યું. આજે આ કૂવાની વિશેષતા એ છે કે વર્ષોથી કૂવો એટલો ઊંડો છે પણ પ્રસાદીનું જ્યાં ભગવાન સ્વામિનારાયણ નંદ સંતો આવ્યા તેની તો અલૌકિકતા જ અલગ હોય. આજ દિન સુધી ક્યારે પણ કૂવો સુકાયો નથી. કહેતા જે ભગવાન વખતના યોગ વખતનું પાણી છે એ આજે પણ કૂવામાં છે. અને તમારી જાણ માટે આ કૂવાઓને રિનોવેશન કરી અને અત્યારે ચાલુ છે. સારાય મંદિરના કોમ્પાઉન્ડમાં કૂવાનું જ પાણી વપરાય છે. દૈવોના થાળમાં વપરાય છે, હરિભક્તોના પીવા માટે વપરાય છે, બધા આ જ પાણી વપરાય છે. ક્યાં વાત છે. તો આ બધું ઘણો બધો ઇતિહાસ છે પણ માત્ર આ સાંભળવાથી મજા નહીં આવે. તમે ખાલી જોવા આવશો તો બી મજા આવશે. અત્યારે જે વર્ક આનું અદ્ભુત વર્ક ચાલી રહ્યું છે. આ કૂવાની આગળ જે પથ્થર છે જ્યાં ભગવાન બેસીને નાયા હતા એનું આ નિર્માણ છત્રી દીઠ બનાવ્યું છે. બહુ અદ્ભુત વર્કઆઉટ થઈ રહ્યું છે. અને આ કૂવો તમે જોઈ શકો છો, પ્રસાદીનો કૂવો. અને અહીંયા એની આજુબાજુ બધું કોઓર્ડિનેશન કરેલું છે. અને અંદરની સાઈડ આટલો મોટો ઊંડો કૂવો છે. તો દોસ્તો અમે આજુ મંદિરના પાછલા ભાગમાં છીએ. અને આ મંદિરનો પાછો બીજો ભાગ બતાવું. તમે જોઈ શકો છો. આ જો એનું પટાંગણ પણ એટલું વિશાળ છે કે તમને બેસવું હોય તો બેસાય. અને અહીંયા શનિવારે અને મંગળવારે આમ તો ઓલરેડી તમામ દિવસોમાં ખૂબ જ ભીડ હોય છે અને દર્શન કરવાની ખૂબ મજા આવે છે. આ છે મસ્ત મજાની વિશાળ યજ્ઞશાળા. અને બાજુમાં ઊભા છે અમારા પટેલ સાહેબ છે કે આ જે પાછળ આજે આ છે એનું મહાત્મ્ય શું છે. જ્યારે સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીનું સર્વપ્રથમ રિનોવેશન કરીને નિર્માણ કરેલું એ વખતે સંપ્રદાયના અને સનાતન હિન્દુ ધર્મના એક પ્રમાણ મુજબ એક ધ્વજદંડ હોય. દક્ષિણના મંદિર પર હોય એમ અહીંયા આગળ એક લાકડાનો ધ્વજદંડ હતો. પણ કાળાંતરે એ વર્ષોના વરસાદના અને ઋતુના મારને કારણે એ નષ્ટ પામવાને અણી પર આવ્યો. પછી મંદિરના સંત બધા વહીવટકર્તાઓ નંદ સંતો બધા ભેગા થઈ અને સુંદર મજાનો કલાત્મક આ બેઠક પથ્થરની બેઠક સહિતનો આ ધ્વજદંડ ઊભો કરવામાં આવ્યો છે. 51 ફૂટ ઊંચો છે અને એની પર સંપ્રદાયની સનાતન ધર્મની એક સુંદર મજાની સજા લે. પેલું કુદરતી આજે મને ખૂબ જ હનુમાન દાદા મારી પર પ્રસન્ન છે. કારણ કે હનુમાન દાદાને ચડેલું પાન મને ખાવા મળ્યું છે. અને આરતીનો પણ સમય થયો છે તો આરતી આપણે સાથે બધા માણીએ. આવો. Sri
મેં તો વિઝિટ લઈ લીધી, મેં ભગવાનના દર્શન કર્યા, પાવન થઈ ગયો, ખૂબ આનંદ થયો મને. અને હું મારા પરિવાર સાથે પણ આવવાનું છું ફરી એકવાર. આ તો શૂટિંગમાં આવ્યો હતો અને આ બીજી વખત કદાચ હું દર્શન કરવા આવ્યો છું. અને થેન્ક યુ ટુ મારા પરમ મિત્ર ભાવેશભાઈ. આવો આ બાજુ આ ચેનલ દ્વારા જે તમને માહિતી મળી રહી છે એના માટે થેન્ક યુ ભાવેશભાઈ, કારણ કે આજે મને એ લઈને આવ્યા. અને ભગવાન એમની પણ ઈચ્છાઓ પૂર્ણ કરે, મારી પણ કરે પહેલાં. હા તો હું તમને આખું મંદિરનું બીજું બધું બતાવું છું. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ અવનવી વાતો સાથે ફરી નેક્સ્ટ ટાઈમ આગલા એપિસોડમાં. જય કષ્ટભંજન દેવ. જય